નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદ પડ્યો। આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે। ઉત્તર પૂર્વ અરબ સાગર અને સૌરાષ્ટ્રમાં દરિયાની સપાટી ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની શક્યતાઓ છે। આજે અને આવતીકાલે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ તેમજ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। જ્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ અને તેના છૂટાછવાયા વિસ્તારોમાં 19 થી 20 જૂને ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે કહી છે। જો કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે હજી રાહ જોવી પડશે। ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે, પરંતુ ઉત્તર ભારતમાં હજુ પણ 3 દિવસ આકરી ગરમી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કહી છે।